DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। મહેસાણાના સાલડી સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવના મંદિરને લોકો મિની સોમનાથ પણ ગણવા લાગ્યા છે। સ્વયંભૂ પીપળેશ્વર મહાદેવના દર્શન કરવા હજારોની સંખ્યામાં વહેલી સવારથી ભક્તો અને શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો જોવા મળી। પવિત્ર શ્રાવણ માસનો ચોથો અને અંતિમ સોમવાર શિવભક્તો માટે અત્યંત મહત્વપૂર્ણ દિવસ। મિની સોમનાથ ગણાતા પીપળેશ્વર મહાદેવનું મંદિર પરિસર હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું। આજુબાજુના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં ભક્તો મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા। શ્રદ્ધાળુઓ શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્લીપત્ર અર્પણ કરીને પીપળેશ્વર મહાદેવની કરી ઉપાસના। શ્રાવણ માસ દરમિયાન કરેલી વ્યક્તિના ભાગરૂપે ભક્તો વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી। આજના છેલ્લા સોમવારે મહાદેવના દર્શન કરીને ભક્તો પોતાના જીવનને બનાવી રહ્યા છે સફળ। ઘનશ્યામભાઈ જેઠાભાઈ પટેલ। આ મંદિરમાં શું હોદ્દો ધરાવો છો? હું અહીંયા મંત્રીમાં છું અને પ્રમુખમાં કીર્તિભાઈ પટેલ છે। આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, હા, તો આ મંદિરમાં કઈ કઈ પ્રકારની વ્યવસ્થા કરવાની? આજે શું ઉત્સવ છે? આજે દર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે અહીંયા ભવ્ય મેળો ભરાય છે। લગભગ આખા મહેસાણા જિલ્લાના દરેક ગામોથી અહીંયા પબ્લિક આવે છે। અહીંયા વધારે મહત્વ બિલીપત્રનું છે। અહીંયા 1 કરોડથી પણ વધારે બિલીપત્ર ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે અને અહીંયા આસ્થાનું કેન્દ્ર છે। અહીંયા મારા દાદા પણ આવતા, મારા પપ્પા પણ આવતા અને હવે હું પણ આવું છું અને મારા છોકરાઓ પણ આવે છે। આ આસ્થાનું કેન્દ્ર છે કે ઘણાને એમ થાય કે ભાઈ પટેલ નીલમ। તમે ક્યાંથી આવો છો અને મહાદેવનું તમે શું આસ્થા ધરાવો છો? હું વાંસદા તાલુકાના લોધરા ગામથી આવી છું દર્શન કરવા માટે। શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોવાથી મહાદેવજીના દર્શન કરવા માટે। તમે મહાદેવની અંદર શું આસ્થા ધરાવો છો? મહાદેવ સૌની મનોકામના પૂર્ણ કરે અમે એવી આસ્થા ધરાવીએ છીએ કે અમારા જે શાંતિ પરિવારમાં રહે। અહીંયા બેન કેટલા ભક્તો દર્શનનો લાભ લીધો અત્યાર સુધી? સવારથી અમે અત્યાર સુધી તો બહુ બધા હજી હવે આવશે। અંદાજે 20-25 હજાર? હા, એટલા 30,000 જેવી પબ્લિક આવશે। હજી બહુ મોટો મેળો અહીંયા ભરાય છે હજી છેલ્લા સોમવારે। શું નામ તમારું? નીતાબેન નીતાબેન, ક્યાંથી આવો છો તમે? ખાટાવાબાથી। તમે અત્યારે આ ઘણા પ્રાચીન કાળનું આ મંદિર છે અને ખૂબ સરસ અને ભગવાનનો મહાદેવજીનો ખૂબ સાથ છે અને અમે દર્શન કરવા આવ્યા, ખૂબ મજા આવી, દર્શન કર્યો અને બધા બીજા પણ આવે લાભ લે। ખૂબ સારું છે મહાદેવજી।